આજે પણ મોટી મુશ્કેલી આ છે, આપણા જીવનમાં નક્કી થતું નથી રામ કોણ. આજે પણ ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે દશરથજીના પુત્ર એ જ રામ, એ જ બ્રહ્મ, કે પછી બ્રહ્મ પણ જુદા અને દશરથના પુત્ર એક મહામાનવ થઈ ગયા એ પણ જુદા. આ પ્રશ્ન ભરદ્વાજજીએ માનવ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય એમ પૂછ્યું. બ્રહ્મ તત્વ નક્કી કરવું બહુ કઠિન છે. સંસારનું દર્શન કરીએ ને, સંસારનું શું, આપણે આપણા અંગત જીવનનું દર્શન કરીએ તોય, આપણા જીવનમાં આપણે પૂજા પાઠ કરતા હોઈએ, ચિંતન સ્મરણ મનન કરતા હોઈએ તોય આમ ચોક્કસ આપણા મનમાં ક્યારે એમ નક્કી છે કે બ્રહ્મ હોય જ. પૂજા પાઠ કરનારને પણ ઘણી વખત એમ થાય કે બ્રહ્મ જેવું હશે કે પછી આ વડીલોએ ચાલુ કર્યું છે એટલે આપણે ચાલુ રાખ્યું છે. આવું આસ્તિકોના મનમાં પણ ક્યારેક ક્યારેક થયા કરે. અને જે લોકો બ્રહ્મમાં નથી માનતા એ લોકો પણ ચોક્કસ નથી. એ લોકો એમ સાવ દ્રઢ નથી કહી શકતા કે બ્રહ્મ જેવું કઈ છે જ નહીં. એના ઉપરથી એમ કહી શકાય કે ઈશ્વરને માનનારા પણ બહુ ચોક્કસ નથી, અને ઈશ્વર જેવું કઈ છે જ નહીં એ લોકો પણ ચોક્કસ નથી. કારણ કે એને એમ ક્યારેક ક્યારેક થાય કે ઈશ્વર જેવું કઈ હોય નહીં તો આ બધું કેમ ચાલે, આ જગતનું સંચાલન કેમ થાય. વિજ્ઞાનનો પણ એવો સિદ્ધાંત છે, સર્જન હોય તો સર્જક હોવો જોઈએ. કોઈ પણ ચિત્ર હોય તો ચિત્રકાર હોવો જોઈએ. પછી દેખાય ન દેખાય, હયાત હોય ન હોય એક વાત જુદી, પણ કોઈ પણ કૃતિ દેખાય તો કૃતિકાર હોવો જ જોઈએ ને. આ જગત દેખાય છે તો જગતને બનાવનારું કોઈ તત્વ હોવું જોઈએ, પણ નક્કી થતું નથી. મોટા ભાગની સ્થિતિ વચ્ચેની સ્થિતિ છે. ન તો પૂર્ણ હા કહી શકાય એવું, ન તો પૂર્ણ. આપણે ત્યાં બહુ જૂની વાર્તા છે કે એક ગામના પાદરમાં એક મહાત્મા આવેલા, પછી આખું ગામ એનું સામૈયું કરવા ગયું, સ્વાગત કરવા ગયું. પછી મહાત્માને કહ્યું તમે અમારા ગામમાં આવીને પ્રવચન આપો, અમારા જેવા સંત પ્રવચન આપશે તો અમારા ગામને બ્રહ્મ વિશે કંઈક વધારે જાણવાનું મળશે. તો પેલા મહાત્માએ કહ્યું ભાઈ હું પ્રવચન તો આપું, પણ મારી એક શરત છે. શું? કે હું પ્રવચનના આરંભમાં બધાને એક પ્રશ્ન પૂછું, એ પ્રશ્નનો પ્રત્યુત્તર મને સંતોષકારક મળે તો હું પ્રવચન કરું. એ ગામના આગેવાનોએ કહ્યું બાપજી આપ જેવા સંત પ્રશ્ન પૂછો એનો જવાબ અમે કેમ આપી શકીએ, આપ તો કેટલા વિદ્વાન. બોલે ભલે ને આપને જવાબમાં બીજું કઈ ના આવડે તો ના તો પાડો ને, કે અમને ખબર નથી. તમારે હા કે નામાં જવાબ આપવાનો, પણ જવાબ આપો તો જ હું પ્રવચન કરું. તો આમ લોકોને થયું એમાં શું વાંધો, ખબર હશે તો હા પાડીશું, નહીં ખબર હોય ના કહીશું. સારું, નક્કી થયું. ગાદી ગોઠવાય, આખું ગામ જમા થયું. મહાત્મા આવ્યા, વ્યાસ ગાદી ઉપર વિરાજિત થયા, ચિક્કાર મેદની. સંતે બધાને પૂછ્યું કે ભાઈ મારા નિયમ પ્રમાણે હું પ્રવચન કરું એના પહેલા એક પ્રશ્નનો જવાબ આપો. બોલો આ જગતમાં ઈશ્વર છે? આવો પ્રશ્ન પૂછો, હા કે નામાં જવાબ આપી દો. હવે પ્રવચન ગોઠવેલું બ્રહ્મ વિશે સાંભળવા ભેગા થયા હતા કે થોડા ના પાડે કે બ્રહ્મ જેવું કઈ છે નહીં. આખી સભાએ હાથ ઊંચા કરીને કહ્યું હા ભગવાન છે, ઈશ્વર વગર તો આ બધું ચાલે કેમ? ઈશ્વર તો છે. બોલે મને રાજી કરવા માટે નહીં કહેશો, ઈમાનદારી પૂર્વક કહો. બોલે ઈમાનદારી પૂર્વક, ઈશ્વર તો છે, એ વગર બધું ચાલે કેમ? ચોક્કસ બોલો છો ઈશ્વર છે કે? હા ચોક્કસ. 3 વાર મહાત્માએ પૂછ્યું, લોકોએ 3 વાર હા પાડી. મહાત્મા ગાદી ઉપરથી ઉતરી જતા રહ્યા. પ્રવચન આપ્યું, લોકો હેરાન થઈ ગયા કે આટલી મોટી વ્યવસ્થા કરી, બાપજીએ પ્રશ્ન પૂછ્યો, આપણે બધા હા પાડી કે ઈશ્વર છે, ને જતા કેમ રહ્યા? આયોજકો ગયા મહાત્મા પાસે, કેમ બાપજી આપ જતા રહ્યા? આ બોલે બસ હવે કઈ પ્રવચન આપવાની મને જરૂર ન લાગી. કેમ? કહ્યું મેં તમને પૂછ્યું ભગવાન છે, તમે બધા હા પાડી, તમને બધાને ખબર છે. હવે જે વસ્તુ છે એ તમને ખબર છે, પછી એના ઉપર બોલ બોલ શું કરવું? આપને ખબર તો છે કે ઈશ્વર છે, પછી શું એકની એક વસ્તુ ઉપર બોલ્યા કરવું? એ તો સમયની બરબાદી, કેવલ વાણી વિલાસ. આમ લોકો કઈ આવી ખબર હોત તો અમે ના પાડત, આ તો અમને ખ્યાલ નહીં પહેલેથી. તો કહ્યું બાપજી કાલે પાછું પ્રવચન રાખો. કયું પ્રશ્ન? કે પ્રશ્ન પૂછવાનો આપને. બીજે દિવસે પાછી સભા યોજાય, મહાત્માજી આવ્યા. પણ દરમિયાન ગામ લોકોએ મિટિંગ બોલાવી નક્કી કરેલું કે આજ બાપજી જો પૂછે તો આખા ગામે ના પાડવાની કે ઈશ્વર જેવું કઈ છે. સંતે આવીને પ્રશ્ન પૂછ્યો, બોલો ભાઈ ઈશ્વર છે? આખા ગામે સખત વિરોધ કર્યો, ભગવાન જેવું કઈ છે જ નહીં, હોય તો દેખાવું જોઈએ. આ તો બધું પ્રાકૃત કુદરતી રીતે આમને બધું ચાલ્યા કરે, બાકી ભગવાન જેવું કઈ છે નહીં. અરે કહ્યું ગઈકાલે તમે કહેતા હતા છે, બોલે 24 કલાકમાં જાગૃતિ આવી ગઈ, અમને ગઈકાલે ખબર નહોતી. ઈશ્વર જેવું કઈ છે જ નહીં. બોલે ઈમાનદારી પૂર્વક કહો છો કે હા સાવ કઈ સ્પષ્ટ નથી, બ્રહ્મ જેવું કઈ છે જ.
મહાત્મા જતા રહ્યા. ગામ લોકો પરેશાન કે હા પાડી તો જતા રહ્યા, ના પાડી તો પાછા ગયા. કેમ થયું? બોલે હવે છે જ નહીં, એના ઉપર શું બોલ બોલ કરું? જે વસ્તુ જ નથી એના ઉપર કેવલ દંતકથા ઉભી કરીને બોલવું, એના ઉપર કોઈ અર્થ નથી. તમે સ્પષ્ટ કહ્યું ભગવાન છે જ નહીં. આમ લોકો અકળાયા કે ઘણા મહાત્માઓ જોયા, બાકી આ કઈ વિચિત્ર મહાત્મા. ત્રીજા દિવસે ત્રીજું પ્રવચન પાછું નક્કી થયું કે કાલે એ વખતે ગામ લોકોએ 50-50% વહેંચાઈ જવાનું નક્કી કર્યું. મહાત્મા પૂછે ભગવાન છે તો અડધાએ હા પાડવાની, અડધાએ ના પાડવાની. પછી ક્યાં જશે? પછી તો કંઈક પ્રવચન આપશે. ત્રીજે દિવસે સંત આવ્યા, વહી પ્રશ્ન દોહરાયા ગયા. બોલો ભગવાન છે? અડધા ગામે કહ્યું હા છે, અડધા ઇનકાર કર્યો નહીં, ભગવાન જેવું કઈ છે જ નહીં. અડધા કહે નહીં છે, અમે જાણીએ છીએ. અડધા કહે નહીં, બિલકુલ છે જ નહીં. એ ટક્કર શરૂ રહી. મહાત્મા જતા રહે. આખું ગામ ટક્કર કરતું કરતું ગયું સંત પાસે કે બાપજી આજે કેમ પ્રવચન ના? બોલે હવે તો પ્રવચન આપવાનું કોઈ કારણ જ નથી. કેમ કે અડધા ગામને ખબર છે કે ઈશ્વર છે, બરાબર, અને અડધાને ખબર નથી, બરાબર. કે તો એક કામ કરો, જેને ખબર છે એ નથી ખબર વાળાને કહી દે, એટલે બહારના માણસને લાવવો જ ન પડે. ગામમાં ગામમાં વાત પૂરી થઈ જાય. જે લોકો જાણે છે એ નથી જાણતા, એને વાત કહી દે. મૂળ વાત ગામ લોકોના માનસમાં દ્રઢ નહોતું કે બ્રહ્મ છે, રામ છે. અમારો તમારો પ્રશ્ન છે. ભરદ્વાજજી પ્રતિનિધિ